નમસ્કાર ખેડૂત મિત્રો. દોસ્તો, એક ખુશીના સમાચાર છે. એમાં ખાસ કરીને પશુપાલન ધંધા સાથે જે જોડાયેલા હોય એ ખેડૂત મિત્રો માટે આ એક મહત્ત્વના સમાચાર છે. એની અંદર આપણે વાત કરીએ દોસ્તો, આપણને ખ્યાલ જ હશે કે 15 ઓગસ્ટ 2026ના રોજ દૂધસાગર ડેરી દ્વારા 66મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી. એની અંદર 455 કરોડનો ભાવફેર નક્કી કરવામાં આવ્યો. આ ભાવફેર ગત વર્ષ કરતાં 18 કરોડ વધુની જાહેરાત કરવામાં આવી. ત્યારબાદ એક મહત્ત્વની જે જાહેરાત કહું છું દોસ્તો, એ જે વાત છે કે ભાઈ ખેરાલુ, પાટણ અને મહેસાણા 3 જગ્યાએ બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવશે. અને આ બાયોગેસ પ્લાન્ટ થકી જે આજુબાજુ વિસ્તારના જે ખેડૂત પશુપાલક મિત્રો છે એમના જોડેથી છાણની જે ખરીદી કરવામાં આવશે અને એ છાણમાંથી બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવશે. તો આમાં ખેડૂતો માટે ખુશીની વાત એ થઈ દોસ્તો કે આજ દિવસ સુધી આપણે જે દૂધમાંથી જ આપણે પૈસા કમાતા હતા અને જે દાણ હતું, આજે છાણમાંથી આપણને વધારાની આવક મળશે. જેથી કરીને આપણને જે વાત કરી કે ભાઈ પશુપાલનની અંદર જે ઓછું પોસાતું હતું, આપણને ઇન્કમ ઓછી મળતી હતી, તો હવે છાણમાંથી આપણે પર ડે આપણને જે ઇન્કમ ઊભી થશે તો એમાંથી આપણે ઘાસચારો અથવા તો બીજી કોઈ બાબતમાં આપણે પૈસા ઇન્વેસ્ટ કરી શકશું. જેથી કરીને આ ધંધો થોડો સરળ બનશે એવું મને દેખાઈ રહ્યું છે. તો ડેરીને વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આનું પ્લાનિંગ શરૂ કરવામાં આવે અને સમથિંગ 1.5-2 વર્ષની અંદર આ પ્રોસેસ ચાલુ થઈ જાય, તો જેથી કરીને ખેડૂતોને આજે નવી ઇન્કમ ઊભી કરવાનો જે વિકલ્પ છે એ ઊભો થાય. બીજો એક મુદ્દો એમને જાહેરાત કરવામાં આવી કે દરેક મંડળીમાં એક અમૂલ પાર્લર બનાવવામાં આવશે અને એની અંદર દૂધની તમામ પ્રોડક્ટ તમને ત્યાં મળશે. અને એ પ્રોડક્ટનો જે નફો છે એ સીધો દૂધ મંડળીને જ મળશે. એટલે ખાસ કરીને પશુપાલક મિત્રોને વિનંતી છે કે તમે ત્યાંથી જે કોઈ પ્રોડક્ટ ખરીદશો અને એનો જે નફો થશે એ નફાની અંદર તમારો હિસ્સો રહેશે. ડેરી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે એ જે નફો થાય એ મંડળીનો રહેશે. એટલે એ બી વાર્ષિક એનું વિતરણ થઈ જ જવાનું છે. એટલે એક ઓટોમેટિકલી પશુપાલકોની એક નવી દુકાન ઊભી થશે, દરેકની સહિયારી દુકાન ઊભી થશે અને એ દુકાનમાંથી માલ આપણે જ ખરીદવાનો છે અને એ માલમાંથી આપણને જે નફો મળે એ નફો વાર્ષિક આપણને મળશે. એટલે આ એક બી સારી બાબત છે. એટલે ખેડૂતો માટે આ બે જે નિર્ણયો છે એ બહુ સારા છે અને ખેડૂતોની આવકમાં વધારો કરે એવા છે. તો આવી જે યોજનાઓ છે એવી ડેરી દ્વારા અથવા સરકાર દ્વારા લાવવામાં આવે તો એનો પ્રશંસા કરતો બી વિડીયો આપણે બનાવીશું અને લોકોને બતાવીશું કે ભાઈ ના, આ ડેરી દ્વારા સારું કામ કરવામાં આવ્યું છે, સરકાર દ્વારા સારું કામ કરવામાં આવ્યું છે. બસ એટલું જ, વધુ ના કહેતા દોસ્તો. મારી ચેનલ મુરલીધર ડેરી ફાર્મ જે છે એને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો બીજા દોસ્તોને શેર કરજો. બસ એ જ. જય હિન્દ, જય ભારત.